ભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષને ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી જાય છે। શકરપારાને નમ્ર વિનંતી કે લાઈક કરો, ફોલો કરો અને જે આ વિડીયો જોતા હોય એ પણ શકરપારા કરો। हेलो, वेलकम टू माय न्यू ब्लॉग। कैसे हो आप सब लोग? तो भाई आज का भगवत गीता का सार आप सुनो, बराबर। हम चलते हैं दुकान पे। हेलो मित्रों, तो कैसे हो आप सब लोग? वेलकम टू माय न्यू व्लॉग। तो कैसे हो भाई आप? હવે ગુજરાતીમાં બોલવાનું ચાલુ કરી દો, બરાબર, કારણ કે આ ભગવદ્ ગીતા જ ગુજરાતીમાં છે। તો ભાઈ તમે કેમ છો? મજામાં? સારું। તો આપણે ભગવદ્ ગીતાનો સાર એટલે ભગવદ્ ગીતાનું જે આપણે છે ચાલુ તે આપણે રેગ્યુલર કરીએ। 7 થી 24 લગી સુધી કાલે પહોંચી ગયા હતા 24મા શ્લોકે, બરાબર। 24મો શ્લોક જે છે એ એકવાર રિપીટ કરી દો એટલે તમને રિકોલ થઈ જાય પાછું, બરાબર। તો એમાં હતું એમ કે ભાઈ ચાલો હવે આપણે અસલી રૂપમાં આવી જાય। સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, એમ અર્જુન કહેલા વચન સાંભળીને શ્રી કૃષ્ણ બંને સેનાઓ મધ્ય ભાગમાં અને ભીષ્મ, દ્રોણાચાર્ય તથા બધા રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો કરીને બોલ્યા, હે પાર્થ, તું આ એકઠા થયેલા કૌરવોને જો। સંજય અર્જુને કીધું હતું ને કે બધાની આપણે રથની બે જે મેદાન છે, બરાબર, એનું વચ્ચોવચ્ચ ઉપર લઈ જાઓ ભાઈ કૃષ્ણ ભગવાન, એટલે હું બધાને જોઈ શકું કે મારે કોના કોના હારે લડવાનું છે ભાઈ। તો કૃષ્ણ ભગવાન કહે છે, પેલા લઈ જાય છે રથ કે ભાઈ આલે લઈ ગયો, પછી એમ બોલે છે, જો આ બધું કોણ કોણ છે, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કુરુગુરુ બધાય છે, તું જે નાનપણથી લઈને મોટા સુધી થયો છો એના સુધી છે। નાના સૌથી હારે હતા કોણ? ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, બધા એના હારે હતા નાના હતા ત્યારે, બરાબર। તો ચાલો હવે આગળ વધીએ। યુદ્ધ ભૂમિમાં સ્વજનોને જોઈ અર્જુનનો ભેદ। અર્જુન તે બંને સેનાઓમાં ઉભેલા પિતા સમાન વડીલોનો, પિતામહનો, આચાર્યોનો, મામાઓનો, ભાઈઓનો, પુત્રોનો, પૌત્રનો તથા મિત્રોનો, સસરાઓનો અને શુભેચ્છક જોયા। આમ બધા બાંધેલાઓ ઉભેલા જોઈ અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ અર્જુન ખેદ કરતા કરતા આ પ્રમાણે બોલ્યો, હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છા આ સ્વજનો સામે ઉભેલા જોઈ મારા અંગ શિથિલ થઈ રહ્યા છે, મુખ સુકાઈ રહ્યું છે, શરીરમાં કંપાર તથા રોમાંચ થાય છે। અર્જુન બે વચ્ચે આવી ગયા અને પછી જોવે છે તો સામે કોણ કોણ ઊભા છે એના? તો વડીલો ઊભા છે, પિતામહ ઊભા છે, આચાર્ય, મામા, ભાઈ, પુત્રો, પૌત્ર તથા મિત્ર, સસરા, શુભેચ્છા, બરાબર, બધા ઊભા છે। તો એનો કૃષ્ણ ભગવાનને કહે છે કે યુદ્ધમાં ઈચ્છાવાળા આ જે સ્વજનો છે મારા, બરાબર, એ ઉભેલા જોઈ મારા અંગ શિથિલ થાય છે, એટલે ધ્રુજવા, કાપવા માંડે છે, કંપવા માંડે છે। હા, તથા હાથ મારી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, મારું ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, એટલે પકડાતું નથી, આમ ભાઈ જાતું રહી છે, લપસે છે મારું ભાઈ, નથી પકડાય એટલી સ્થિતિ। ચામડી બળું થઈ રહી છે, મારું મન જાણી ભમી રહ્યું છે, હું ઊભો રહેવાનો પણ શક્તિમાન રહ્યો નથી, અને હે કેશવ, હું શકુનો ને પણ અવળા જ જોઉં છું, તથા યુદ્ધમાં સગા સ્નેહને મારીને કલ્યાણ પણ જોતું નથી। સાવ બેસી ગયો તો અર્જુન તો પાણીમાં જ બેસી ગયો તો સાવ, ગાંડીવ ધનુષ હાથમાંથી ખરી ગયું, ચામડી બળું થતી હતી, મારું મન ભમી રહ્યું છે, એટલે કઈક થાય છે। આપણે ન થાય આમ એક જગ્યાએ મન ન લાગે, હું એવી સ્થિતિમાં ઉભો થઈ ગયો તો અર્જુન, હું ઊભો નથી રહી શકતો। જે કહેશે હું શકુનોનો અવળા જોઉં છું,
હું એટલે જે માણસો હતા આપણે સગાવાલા બરાબર, એ બધા આપણા પક્ષમાં હોય એની બદલે સામેના પક્ષમાં હોય તો કેવી રીતે આમ તું અહીંયા છો લે એના જેવું શું એ બધા સગાવાલા સંબંધીઓ છે એ સામેના પક્ષમાં હતા બરાબર. હે કૃષ્ણ, હું સ્વજનોને મારીને વિજય નથી ઈચ્છતો. એ તો પેલા જ હતા ભોળા અર્જુન તો કે ભાઈ મારે સ્વજનોને મારીને મારે ક્યાં ઈચ્છવું છે, મારે ક્યાં મહાભારત આખું રચવું છે. એટલે અહીંથી જ પૂરું કરી નાખો તમે ભાઈ, રહેવા દો. મહાભારત આપણે રચવું જ નથી, એ તો પાણીમાં જ ભીસી ગયો તો હું ઈચ્છતો નથી. અને રાજ્ય તથા સુખોનો પણ નથી ઈચ્છતો. કાંઈ સુખ રાજ્ય નથી જોતું મારે, સુખ ભોગ નથી જોતું, કાંઈ નથી જોતું. હે ગોવિંદ, આવી રીતે મેળવેલ રાજ્ય ભોગ શા કામના? કૃષ્ણ ભગવાનને પૂછે છે આવા બધા બધાને મારી નાખું, ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્યને છે, એ બધાને મારીને હું આવા ભોગો કામ કરીશ તો મારે કઈ કામ ના? ક્વેશ્ચન માર્ક છે પાછળ, પ્રશ્નાર્થ ચિહ્ન છે. અર્થાત જીવન શું કામનું? જીવન શું કામનું? એ સાચી વાત છે અર્જુનની બરાબર. આટલા લોકો બધા હગાવાળાને મારી નાખું બરાબર, પછી હું રાજગદ્દી પર બેહું, યુધિષ્ઠિર બે ગમે બે બરાબર, પણ એ રાજ લઈને શું કામનું? શું અમે જેમના માટે રાજ્ય ભોગવો અને સુખો ઈચ્છીએ છીએ તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશાએ ત્યાગી અહીં યુદ્ધમાં ઉભા રહ્યા છે. અમે દુર્યોધનમાં જે હતા બધા એ કોક પ્રાણ માટે એટલે પ્રાણ દેવા તૈયાર હતા દુર્યોધન માટે, અને કોક પૈસાની લાલચ આવ્યું હોય કે ભાઈ મને આ રાજ્ય એક વધારે આપી દે દુર્યોધન જીતી જાય તો બરાબર, એ આશા ઉભા હતા. એમાં આચાર્ય, વડીલો, પુત્રો, પિતામહ, મામા, સસરા, પુત્ર, શાળા અને બીજા સંબંધીનો છે તેઓ મને મારા મિત્ર, તેઓ મારા શું છે એક સેકન્ડ જો અહીંથી કટ, તેઓ મને મારા સોરી અહીંથી નહીં કટ, તેઓ મને મારે તો પણ અને ત્રણેય લોકના રાજ્ય માટે હું પણ એમના મારવા ઈચ્છતો નથી. એ મને મારશે તો હાલશે, પણ હું એ ત્રણેય રાજ્ય મીન્સ કે પૃથ્વી છે, સ્વર્ગ છે, પાતાળ છે, એ બધું એના માટે થઈને હું કામ એને મારું. બાકી ઇન્દ્રપ્રસ્થ છે, બીજું છે, એ બધા માટે મારવા માંગતા હતા. તો એને હું મારવા માંગે ને તો હું મરી જાઉં, પણ હું ન મારું. સમજ્યા? તો હે મધુસૂદન, માત્ર પૃથ્વીના રાજ્ય માટે કેમ જ મારું? આ ત્રણેય સ્વર્ગમાં ને પૃથ્વીલોક ને એના માટે ન મારી શકું બરાબર, તો આ પૃથ્વીના રાજ્ય માટે હું કેવી રીતે મારી શકું? હે મધુસૂદન, આતતાઈઓને મારવાથી તો પાપ જ લાગે છે. આતતાઈ એટલે આપણા સગાવાલાઓને ગમે એને જોઈ જાણીને આપણે મારીએ તો પાપ જ લાગે છે. શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને એમને સી પ્રસન્નતા થાય? અર્જુન કહે છે હે જનાર્દન, કૃષ્ણ ભગવાનનું નામ એક જનાર્દન હતું બરાબર. ધૃતરાષ્ટ્રના પુત્રોને અમને શું લાભ બરાબર? આ આતતાઈઓને મારવાથી તો અમને પાપ જ લાગે. આતતાઈ એટલે ભાઈ એટલે અદાના છોકરા, આપણે અદાના ગુજરાતીમાં આવે ને આતતાઈ એટલે ઈ ભાષાના આતતાઈ થાય અદા એટલે બરાબર. આતતાઈ મારવાથી તો પાપ જ લાગે છે ને. ઝેર આપનારા, આગ લગાવનારા, હથિયારા લઈ ઘસી આવનારા અને જર જમીન કે સ્ત્રીઓને હરીનારા આતતાઈ કહે છે. ઓકે, એને સોરી મને નથી ખબર, અહીંથી કટ કરો, ઓલી સાઈડથી કટ કરજો. હું અહીંથી પાછો પહેલેથી શ્લોક બોલું છું, હું પહેલેથી જ બોલું. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને સી પ્રસન્ન થશે? જનાર્દન, અર્જુન કહે છે હે જનાર્દન, મને આ મારવાથી શું પ્રસન્નતા છે? આ આતતાઈ મારવાથી તો અમને પાપ જ લાગવાનું છે ને. આતતાઈ એટલે એનો છે, જો આતતાઈ શબ્દ આપણે ગુજરાતીમાં ઓમ નથી બરાબર, બહુ શુદ્ધ ગુજરાતીમાં આવે, આપણે શુદ્ધ ગુજરાતી તો બોલતા નથી પાછા બરાબર. એટલે આતતાઈ મીન્સ શું છે ને, જો આતતાઈ એટલે ઝેર આપનારા, આગ લગાડનારા, હથિયાર લઈ ઘસી આવનારા અને જર જમીન કે સ્ત્રી હરીનારા આતતાઈ કહે છે. એટલે એ લોકોને ઝેર આપવાની કોશિશ કરી હતી, પછી જે આગ લગાડવાની કોશિશ કરી હતી, હથિયાર ઘસવાના કરી હતી, સ્ત્રી આપણે દ્રૌપદીને ઘસીને આવ્યા હતા બરાબર, એને આતતાઈ કહે ટૂંકમાં બરાબર. આ બહુ ખારમાં આપણે ઓલા હોય ને
ગુસ્સા કટ કરજો. એને આતતાઈ કહે છે ટૂંકમાં, બરાબર. માટે હે માધવ, પોતાના ભાઈઓ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા અમારા માટે યોગ્ય નથી, કારણ કે સ્વજનોને મારીને અમે કઈ રીતે સુખી થશું. કૃષ્ણ ભગવાનને કહે છે, હે માધવ, તો આ બધા મારા ભાઈ બંધુને ધૃતરાષ્ટ્રના છોકરાઓને મારીને અમને શું ફાયદો થશે? શું યોગ્ય છે આ? યોગ્ય નથી, આ એકઈ કોરથી યોગ્ય નથી. જોકે લોભથી ભ્રષ્ટચિત્ત થયેલા આ કૌરવો કુળના નાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને જોતા નથી. આ ધૃતરાષ્ટ્ર પુત્ર કોઈ જતું નતું ને, મિત્રદ્રોહ છે કે કુળનો નાશ થાય છે, શું થાય છે, એ કાંઈ નતું કોઈ જોતું, બરાબર. પરંતુ હે જનાર્દન, કુળનો નાશ થવાની થતા દોષને સ્પષ્ટ દેખનારા એવા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન સમજવું જોઈએ? એને ખબર જ છે કે કુળનો નાશ થાય જ છે, બરાબર. કુરુવંશ તો એ આખો પૂરો થાય જ છે, દેખાય છે આખું સામે, બરાબર. તો એ ઊભું રાખવા માટે મારે કેમ ન જવું જોઈએ? કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે. અર્જુન આ અધ્યાયમાં આખા સવાલ જ પૂછ્યા છે પહેલા અધ્યાયમાં, બરાબર. અર્જુન વિષાદ યોગ, વિષાદ એટલે કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે બધી, બરાબર. એનો વિષાદ જે થાય છે એના કુળનો નાશ થવાથી સનાતન કુળ ધર્મ નષ્ટ પામે છે અને કુળ ધર્મનો નાશ થતા અધર્મ અખાઈ કુળને દબાવી દે છે. કુળ ધર્મનો નાશ પામે છે, સનાતન એટલે આપણે હિન્દુ ધર્મ, બરાબર. એ બધા ધર્મનો નાશ પામે છે તો નષ્ટ અધર્મ દેખાય છે, બધું થાય. હે કૃષ્ણ, અધર્મ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળ ઘાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે. કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા બંધ પામે છે, તેઓના પિતૃઓના નરકમાં પડે છે. કુળઘાતીઓના આવા વર્ણશંકરા દોષીઓથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મ નાશ પામે છે. હે જનાર્દન, જેમના કુળ ધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યોથી અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે, એવું અમે સાંભળીએ છીએ. અરે રે, કેવી ખેદની વાત છે કે અમે એવું મોટું પાપ કરવાને તૈયાર થયા છીએ. જનાર્દનને કહે છે, કૃષ્ણ ભગવાનને કહે છે, અર્જુન, જેમના કુળ ધર્મ નાશ પામ્યા એવા મનુષ્યો અનિશ્ચિત સમય સુધી નરકમાં રહે છે, એટલે હજારો કરોડો અબજો વર્ષ સુધી નરકમાં જાય છે, એવું અમે સાંભળ્યું છે. અરે રે, અમે એવું પાપ કરવા જઈએ છીએ, એવી અમે પાપ કરવાની જવાની તૈયારી કરી રહ્યા છીએ. કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ અને કરતા શસ્ત્ર રહિત અને સામનો ન કરનારા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારા માટે અતિ કલ્યાણકારક થાય. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું. આમ કહીને રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષને ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી જાય છે. સંજય ધૃતરાષ્ટ્રને કીધું કે આ બધું કરી અર્જુનને ગાંડી ધનુ મૂકી દીધું, પગ કાપવા વાળા માંડ્યા, બધું થવા માંડ્યું અને પછી એ પાછલી જે સીટ આવે રથની ત્યાં બેસી ગયો. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. पहलो अध्याय संपूर्ण थे। मित्रों, मैं अब आ गया था दुकान पे, थोड़ा काम भी कर लिया और अब रात हो गई है, तो अब हम जाएंगे वापस घर पे। हरे महादेव, पहला महादेव बात पूरी करता है, पहला लोग का एंटरटेनमेंट होना चाहिए, बराबर ना? तो चलो अब थोड़ा नाश्ता कर लेते हैं, उसके बाद हम जाएंगे बराबर घर। बाय बाय। બધા સબસ્ક્રાઇબર હું શકરપાડા ને નમ્ર વિનંતી કે લાઈક કરો, ફોલો કરો અને જે આ વિડીયો જોતો હોય એ પણ શકરપારા કરો. महादेव महादेव। बोलो योगियो नमूनो जो फोन में उसकी वाइफ के साथ बातचीत कर रहा है कि आज लड़के को क्या खिलाना है। चलो अब हम चलते हैं शॉप से डायरेक्ट घर।
और हाँ, Enjoy करो। शक्करपारा करना ना भूलो। शक्करपारा करना ना भूले। तो चलो मित्रों, अब मैं फाइनली घर पे आ गया हूँ और खाना भी खा लिया है। और आज का व्लॉग हम यही ख़त्म करते हैं। आपको भगवत गीता कैसी लगी वो आप कमेंट में ज़रूर बताना, बराबर। और माइक का जो टेस्टिंग था वो आपको कैसा लगा वो भी बताना। आज का व्लॉग हम यही ख़त्म करते हैं। गुड नाइट, हर हर महादेव, जय श्री कृष्ण। व्लॉग अच्छा लगे तो लाइक करना, सब्सक्राइब करना और कमेंट भी करना। 1400 सब्सक्राइबर होने वाले, ओनली 20 सब्सक्राइबर ही बाकी है। जल्दी सब्सक्राइब करो। टू